हाल उनाळाની કાળઝાળ ગરમીની શરૂઆત શ્રીરામ સુંદરકાંડ પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક જલ સેવાનો પ્રારંભ કર્યો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી 40 ફૂટ ઊંચો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો। વિશ્વ હિન્દુ પરિષદના તથા અન્ય આગેવાનો ભક્તો જોડાયા। સતત બીજા દિવસે 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું। રિવરફ્રન્ટ પર સિંગાપોરની તર્જ પર ટ્રોપિકલ ફોરેસ્ટ બનશે। ડોમમાં આખું જંગલ હશે। વરસાદી માહોલ જેવો આભાસ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતા ગરમી 41.6 ડિગ્રીએ પહોંચી। એપ્રિલના 13માંથી 8 દિવસ પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો। સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। એપ્રિલ મહિનાના પ્રારંભથી જ ગરમી લોકોને અકળાવી રહી છે, ત્યારે ઘણા લોકો આવી કડકડતી ગરમીમાં રાહદારીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરતા હોય છે। ત્યારે શ્રીરામ સુંદરકાંડ પરિવાર મોડાસા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક જલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આ વર્ષના સિઝનના દાતા નીતાબેન ભરતભાઈ ઉપાધ્યાય દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેને લોકો બિરદાવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। એપ્રિલ મહિનાના પ્રારંભથી જ ગરમી લોકોને અકળાવી રહી છે, ત્યારે ઘણા લોકો આવી કડકડતી ગરમીમાં રાહદારીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરતા હોય છે। ત્યારે શ્રીરામ સુંદરકાંડ પરિવાર મોડાસા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક જલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આ વર્ષના સિઝનના દાતા નીતાબેન ભરતભાઈ ઉપાધ્યાય દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેને લોકો બિરદાવી રહ્યા છે। બાળ ખાતે ઘાબટ ચોકડી પર આવેલ હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી 40 ફૂટ ઊંચો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ફટાકડા ફોડી દીવડા પ્રગટાવી ભગવાન હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક ભક્તો દ્વારા હનુમાન ચાલીસા તથા હનુમાનજીની આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે આરએસએસ સ્વયંસેવક રસિકભાઈ શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે બાળ શહેર ભાજપ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત આગેવાન અશોકભાઈ પટેલ, જિલ્લા મંત્રી મિતેશભાઈ પટેલ, નગર અધ્યક્ષ પ્રતિકભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના તથા અન્ય આગેવાન ભક્તો જોડાયા હતા। બાળ ખાતે ઘાબટ ચોકડી પર આવેલ હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી 40 ફૂટ ઊંચો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ફટાકડા ફોડી દીવડા પ્રગટાવી ભગવાન હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક ભક્તો દ્વારા હનુમાન ચાલીસા તથા હનુમાનજીની આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે આરએસએસ સ્વયંસેવક રસિકભાઈ શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે બાળ શહેર ભાજપ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત આગેવાન અશોકભાઈ પટેલ, જિલ્લા મંત્રી મિતેશભાઈ પટેલ, નગર અધ્યક્ષ પ્રતિકભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના તથા અન્ય આગેવાન ભક્તો જોડાયા હતા। પાયડ નગરમાં ગાબટ રોડ ઉપર 4 રસ્તા આગળ 40 ફૂટ ધ્વજનું આરોહણ આજે હનુમાન જયંતિ નિમિત્તે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું। હનુમાન ભક્ત અહીં સૌ એકઠા થયા છે આજે, તો હનુમાન અંગેની હું થોડીક વાત કરું છું। હનુમાનનું શરીર કેવું હતું, હનુમાનની બુદ્ધિ કેવી હતી। આપણે ફેશનમાં અને વ્યસનમાં આપણે વ્યસ્ત છીએ। આપણે હનુમાનની સેવા કરીએ છીએ, દર શનિવારે સિંદૂર ચડાવીએ છીએ। એ પછી હિન્દુ સમાજની શું સ્થિતિ છે એની કોઈ ચિંતા આપણે કરતા નથી। આપણે જે કંઈ સેવા કરીએ છીએ એ આપણા કુટુંબ માટે, આપણા સ્વાસ્થ્ય માટે, આપણા પૈસા માટે કરતા આવીએ છીએ, પણ રાષ્ટ્રની ચિંતા એ જ રામની સેવા, એ જ હનુમાનની સેવા અને એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે। રાજ્યમાં હવામાન વિભાગે 2 દિવસ ગરમીની રાહતની આગાહી કરી હતી, જે અનુસાર આગાહી આજે પૂર્ણ થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે। સતત બીજા દિવસે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યું હતું। રાજકોટમાં ગરમીનો પારો 42.7 ડિગ્રીએ પહોંચ્યો હતો। રાજકોટ સિવાય સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ભુજ, ડીસા, ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર પહોંચ્યો હતો।
અમદાવાદમાં 2022 અને 2023માં રોડ અકસ્માતમાં 1016 મોત નોંધાયા છે. તેમાંથી 292 મોતના કિસ્સામાં ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ નહીં પહેર્યા હોવાનું સામે આવ્યું છે. આમ કુલ રોડ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોમાં અંદાજે 28.74% લોકોએ હેલ્મેટ નહીં પહેર્યાનું સામે આવ્યું છે. જ્યારે 2022ની સરખામણીમાં 2023માં હેલ્મેટ ના પહેરવાના કારણે 4.4% વધુ મોત થયા હતા. રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ સિંગાપોરની તર્જ પર 22 કરોડના ખર્ચે ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવશે. ટ્રોપિકલ ફોરેસ્ટમાં એક વિશાળ ડોમમાં કૃત્રિમ વાતાવરણમાં આખું જંગલ ઊભું કરી વાદળમાંથી વરસાદ થતો હોવાનું ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે. નાગરિકોને જમીનથી કેટલાક ફૂટ ઉપર બનાવેલા વોકવે પર ચાલવાનો અનુભવ મળશે. ટ્રોપિકલ ગાર્ડન હાલ સિંગાપોર, લંડનમાં છે. હીટવેવની અસરના કારણે એપ્રિલની શરૂઆત જ શહેરમાં આકરી ગરમી પડી રહી છે. હાલમાં એપ્રિલના 13 દિવસમાંથી 8 દિવસ ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ રહ્યો હતો. ખાસ કરીને 10 એપ્રિલે સૌથી વધુ 43.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. એપ્રિલ 2022માં 26 દિવસ 41 ડિગ્રીથી વધુ ગરમી રહી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મેમ્બરશીપ ઉપર વસૂલાતા જીએસટીના મુદ્દાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કેરળ હાઈકોર્ટે દલીલ સાંભળીને એસોસિએશન અને ક્લબની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું કે જીએસટીમાં ક્લબની મેમ્બરશીપ સપ્લાય કે સેવાની વ્યાખ્યામાં આવતી નથી, જેના કારણે મેમ્બરશીપ પર 18% જીએસટી લાગુ ન પડે. શહેરમાં દરિયાઈ પવનોનું જોર ઘટતા ગરમી વધી છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે, જેમાં પારો 39 ડિગ્રી સુધી જવાની સંભાવનાઓ છે. 15 થી 17 એપ્રિલ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની આગાહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં મીડિયા બેઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ એન ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લામાં હવે ઉનાળુ પાકનું જોરશોરથી વાવેતર થઈ ગયું છે અને ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 54,000 હેક્ટરમાં થયું છે. આ વર્ષે ઉનાળુ વાવેતરમાં ગરમી પડી રહી છે તેમજ પાણીની સ્થિતિ પણ સારી હોય વાવેતર વધી રહ્યું છે. આ વર્ષે ભાવનગર અને અમરેલી જિલ્લામાં થઈને ડુંગળીનું કુલ વાવેતર 9,500 હેક્ટરમાં થયું છે, જે ગુજરાત રાજ્યના કુલ વાવેતર 10,900 હેક્ટરના 87.16% થાય છે. એટલે કે બાકીના 12.84%માં સમગ્ર રાજ્યમાં ડુંગળીનું વાવેતર આવી જાય છે.